સાંભળીએ। ભારત સામે ટક્કર લેવી પાકિસ્તાનને ક્યાંય પોસાય એમ નથી, પરંતુ તેમ છતાં પોતાની આતંકી ગતિવિધિઓથી એ બાજ નથી આવતું અને હવે એ ભારત તરફથી મોઢાની પણ ખાઈ રહ્યું છે। એવામાં આપણા જે નાગરિકો છે એવો શું અપેક્ષા રાખી રહ્યા છે સરકાર પાસેથી, પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવો જોઈએ એ આપણા જે નાગરિકો છે એમની સાથે જ વાતચીત કરીશું, એમને પૂછીશું અને હાલ આ લોકો સાથે વાતચીત કરીશું। અચ્છા, આપ જણાવો કઈ રીતે પાકિસ્તાનને જવાબ આપવો જોઈએ? નરેન્દ્ર મોદીએ જે પણ કંઈક કર્યું છે ને બહુ સરસ કર્યું છે। 56ની છાતી બતાવી દીધી છે અને આ જે થાય છે ને એ આપણા દેશના ભલા માટે થાય છે અને ઘણું સરસ કામ થઈ રહ્યું છે। અત્યારે ભલે એટેક કર્યો છે પાકિસ્તાનને, આપણે જવાબ તો આપવો જ પડે, કારણ વર્ષોથી એ લોકો આપણને આવી રીતે હેરાન પરેશાન કાશ્મીરના લીધે કરે છે, આતંકી હુમલાઓ કરે છે, એનો જવાબ તો આપવો જ પડે। આપ જણાવો પાકિસ્તાનને કઈ રીતે જવાબ આપવો જોઈએ? શ્યોર, આવી સર્જિકલ સ્ટ્રાઇક દર મહિને એકાદ વખત કરવી જોઈએ કે જેથી આ લોકોને ખબર પડે કે બીજાને સળી કરવાનું શું પરિણામ આવે છે અને એમના દાંત ખાટા કરી અને બને તો અસ્તિત્વ જ મિટાવી દેવું જોઈએ કે જેથી ભવિષ્યમાં આપણા માટે આવો કોઈ સવાલ જ ઊભો ના થાય। બિલકુલ બા, આપ જણાવો કેવી રીતે જવાબ આપવો જોઈએ પાકિસ્તાનને? જવાબ તો બરાબર આપી રહ્યા છે, પણ આમાં લેડીઝને જો ગૌરવ લેવા જેવી વાત હોય તો જે પહેલી પાંખ ગઈ એ લેડીઝ હતા ત્રણે। અને હું તો એવું કહું કે દરેક બગીચાની અંદર, દરેક ઘરની અંદર, દરેક સોસાયટીની અંદર મોક ડ્રીલ રાખવી જ જોઈએ। તો એ બધા બિલકુલ, આપ જણાવો કઈ રીતે જવાબ આપવો જોઈએ પાકિસ્તાનને? હું એવું કહું છું કે આ જે વારે વારે આપણને હેરાન કરે છે એનો જડમૂળથી એનો ઉપયોગ કરવો જોઈએ અને જે 56ની છાતી બતાવી છે આપણે નરેન્દ્ર મોદીએ એ બરાબર પુરવાર કરવી જોઈએ। અને બીજું બધું એવું છે કે ગુજરાતમાંથી બધું શરૂ થયું છે અને આ ગુજરાતના જ એક સપૂતે આ બધું શરૂ કરાયું છે। વિરોધ પક્ષના અત્યારે ભલે પહેલાં વિરોધ પક્ષનો વિરોધ હતો પણ બધા વિરોધ પક્ષ ગઈકાલની મિટિંગમાં એક સાથે રહ્યા છે, એ બહુ ગૌરવની વાત છે અને વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે આગળ વધવું જોઈએ। બિલકુલ, અન્ય લોકો સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો કેવી રીતે જવાબ આપવો જોઈએ પાકિસ્તાનને? આતંકવાદી કેમ્પો પીઓકેમાં ચાલે છે, એટલે અત્યારે જ્યારે ચાન્સ મળ્યો છે ત્યારે મારા હિસાબે તો પીઓકે અત્યારે લઈ લેવું જોઈએ। એમને સામેથી હુમલો કર્યો છે, આપણે નથી કર્યો, પણ હવે જ્યારે એમને સામેથી હુમલો કર્યો છે તો આપણે એનો જવાબ આપી જોઈએ અને પીઓકે ઓક્યુપાય કરી લેવું જોઈએ। આપણું જ કાશ્મીર છે, આપણે પાછું લઈ લેવું જોઈએ। બિલકુલ દાદા, દાખલો બેસાડવો જોઈએ, કારણ કે આપણે ક્યારેય સામેથી હુમલા કરતા જ નથી। આના અંદર તો એક જ શબ્દમાં હું કહું તો ये तो अभी एक झांकी है, आंधी अभी बाकी है। જે આ આવતા અઠવાડિયામાં કદાચ એવું બને બલુચિસ્તાન અલગ થઈ જાય, અફઘાનિસ્તાન સામે હુમલો ચાલુ કર્યો છે અને પાકિસ્તાનનું નામ નિશાન મટી જશે એવું આશા રાખું। બિલકુલ, બાજ નથી આવતું પાકિસ્તાન પોતાની આતંકી ગતિવિધિઓથી। पूरा 4 टुकड़े कर रहे हैं, कर देना चाहिए उनके, सब बढ़िया है। सब अलग अलग हो जाए तो रोज रोज ये लफड़ा करना, आतंकवादी भेजना, ये सब બંધ કરે કમ સે કમ। બિલકુલ, તમામ જે લોકો છે તેઓ અપેક્ષા રાખી રહ્યા છે। આપ જણાવો પાકિસ્તાન સામે શું એક્શન લેવા જોઈએ? દરેક સનશક્તિની એક લિમિટ હોય છે, સમજ્યા? ત્યારે કોઈ બી વસ્તુ ઓવર લિમિટની અંદર જાય તો એનો નાશ કરવો પડે, એને પનિશમેન્ટ કરવું પડે અને પનિશમેન્ટ એને એવી પનિશમેન્ટ કરવી પડે કે બીજી વખત આપણા જેમ 20-25 વર્ષ સુધી આપણું નામ ન લે। હવે આ સમય પાકી ગયો છે, આપણે સમય પાકવા દીધો, એ આપણી મોટા મોટી મહાનતા છે। છતાં એ લોકો ચાન્સ, જે વાંદરા હોય કૂદાકૂદ કરે, હા વાંદરા કૂદાકૂદ કરતા હોય પણ આપણા હાથમાં લાકડી લઈ તો એ ઓટોમેટિક સીધા થઈ જાય। એ રીતે જે કરી રહ્યા છે એ સંપૂર્ણ સાચું છે। અને જેમ પહેલાં કૃષ્ણ ભગવાને પહેલાં 99 ગુના માફ કર્યા હતા, પણ હા શિશુપાલના, પણ એક 100માં ગુનો પૂરો થયો એટલે એની લિમિટ આવી ગઈ। બિલકુલ, પાકિસ્તાનની પણ આ જ રીતે લિમિટ આવી ગઈ છે અને તમામ નાગરિકો ભારતીય સેના સાથે છે, ભારત સરકાર સાથે છે કે પાકિસ્તાન સામે દાખલો બેસાડવો ખૂબ જરૂરી છે અને બેસાડવો જ જોઈએ। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, Zee 24 કલાક, અમદાવાદ।